જસાબરા ગામના પાણી ન મળતા લોકો ગ્રામસભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો. અબડાસાના જસાબર ગામે નેતિયાર ફળિયા અને અડધો દેરાસર ફળિયામાં છેલ્લા 2 મહિનાથી પાણી નિયમિત ન મળતું હોવાથી તાલુકા વિકાસ અધિકારી સાહેબને 2 વખત લેખિત ફરિયાદ કરી, તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને ગામ સરપંચના બોર છેલ્લા 1 મહિનાથી બંધ પડ્યો છે, તે પણ હજુ સુધી ચાલુ કર્યો નથી. પાણી પુરવઠાનું પાણી આ 2 ફળિયામાં પહોંચતું નથી, જેથી આજ રોજ ગ્રામસભાના નેતિયાર ફળિયો અને અડધો દેરાસર ફળિયાના લોકો પંચાયતમાં જમા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. જો 4-5 દિવસમાં નિયમિત પાણી ચાલુ નહીં થાય તો તાલુકા પંચાયત મથકે આંદોલન કરશું, એવું અસલમ નેતિયાર દ્વારા જણાવવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાળી, અબડાસા, કચ્છ.